નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં. આજે આપણે સમજીશું ધોરણ 6 વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર 2 મેનર્સ મેટરનો પાર્ટ નંબર 3. તો શરૂઆત કરીશું એક્સરસાઇઝથી. એમાં છે ફાઇન્ડ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ. આપેલા શબ્દોના અર્થ શોધો. એન્ડ એટલે કે અને. મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. અર્થપૂર્ણ વાક્ય બનાવો. પહેલો શબ્દ છે હન્ટર. હન્ટર એટલે કે શિકારી. હવે આપણે એનું વાક્ય બનાવીશું. ધ હન્ટર કોટ અ પેરોટ ઇન ધ ફોરેસ્ટ. એટલે કે શિકારીએ પોપટને જંગલમાંથી પકડ્યો હતો. સેકન્ડ વર્ડ છે કેજ. કેજ એટલે કે પાંજરું. એનું આપણે વાક્ય બનાવીશું. ધ પેરોટ વોઝ કેપ્ટ ઇન અ સ્મોલ કેજ. એટલે કે પોપટને નાના પાંજરામાં રાખ્યો હતો. થર્ડ વર્ડ છે ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે કે જંગલ. એનું વાક્ય બનાવીશું. ધ પેરોટ્સ લીવ્ડ ઇન અ ડીપ ફોરેસ્ટ. એટલે કે પોપટો ગાઢ જંગલમાં રહેતા હતા. ફોર્થ વર્ડ છે સરપ્રાઇઝ. સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્યચકિત. એનું આપણે વાક્ય બનાવીશું. ધ કિંગ વોઝ સરપ્રાઇઝ. એટલે કે રાજા આશ્ચર્યચકિત થઈ ગયો ટુ સી ધ પેરટ્સ સ્પીકિંગ ડિફરન્ટલી. એટલે કે જે પોપટ હતા એ અલગ અલગ બોલતા હતા એવું સાંભળીને અથવા તો એવું જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. એના પછીનો શબ્દ છે માઇટી. માઇટી એટલે કે મહાન અથવા તો મજબૂત. આપણે એનું વાક્ય બનાવીએ. ધ માઇટી કિંગ વોઝ કાઇન્ડ ટુ ધ પેરટ્સ. એટલે કે જે મહાન રાજા હતા એ પોપટ પ્રત્યે દયાળુ હતા. એના પછીનો વર્ડ છે અલાઇક. અલાઇક એટલે કે સમાન, એક સરખો. એનું આપણે વાક્ય બનાવીશું કે બોથ પેરોટ્સ લુક્ડ અલાઇક. એટલે કે બંને જે પોપટ હતા કેવા લાગતા હતા? સમાન લાગતા હતા, સમાન જોવા મળતા હતા. બટ એટલે કે પણ, બિહેવ ડિફરન્ટલી એટલે કે અલગ રીતે વર્તતા હતા. હવે સેકન્ડ એમાં ક્વેશ્ચન છે કે આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર ડીડ ધ મધર પેરટ ગો. વેર એટલે કે ક્યાં. ધ મધર પેરટ એટલે કે માતા પોપટ છે એ. ગો એટલે કે જવું. તો માતા પોપટ છે ક્યાં ગઈ હતી. અહીંયા પ્રશ્ન છે ભૂતકાળમાં આપેલો છે, તો અહીંયા ડીડ આપેલું છે એના પરથી આપણને ખબર પડે. તો હવે આપણે એનો આન્સર કેવી રીતે બનાવી શકીએ? તો અહીંથી સ્ટાર્ટ કરવાનું છે ધ મધર પેરટથી. એનો ફર્સ્ટ લેટર હંમેશા શું કરવાનો છે? કેપિટલ રાખવાનો છે. ગો છે એ ગોનું શું થઈ જશે? વેન્ટ થઈ જશે. ગોનું શું થઈ જશે? વેન્ટ થઈ જશે. તો ધ મધર પેરટ વેન્ટ. હવે ક્યાં ગઈ હતી? ટુ ફાઇન્ડ ફૂડ. તો આન્સર આવશે ધ મધર પેરટ વેન્ટ ટુ ફાઇન્ડ ફૂડ. સેકન્ડ ક્વેશ્ચન છે હુ ફાઉન્ડ ધ બેબીઝ. હુ એટલે કે કોણ. ફાઉન્ડ એટલે કે શોધ્યું. ધ બેબીઝ એટલે કે પોપટના બચ્ચાને. કોને પોપટના બચ્ચાને એને જોયો હતો? તો હુની જગ્યાએ એક વ્યક્તિ હોય, બરાબર. તો પોપટના બચ્ચા જે હતા એને પહેલાં કોને જોયું હતું? તો હન્ટરે. તો હુની જગ્યાએ અ હન્ટર લખવાનું છે. રિમેનિંગ પાર્ટ વિલ બી સેમ. એટલે કે ફાઉન્ડ ધ બેબીઝ જે છે એ સેમ રહેશે. અને ક્વેશ્ચન માર્કની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? પૂર્ણ વિરામ મૂકવાનું છે, ફૂલ સ્ટોપ મૂકવાનું છે. તો આન્સર થશે અ હન્ટર ફાઉન્ડ ધ બેબી પેરટ્સ. ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્નાચિહ્ન અને ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. થર્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ ઓલ્ડ મેન. વોટ ડીડ ધ ઓલ્ડ મેન ટીચ ધ બેબી પેરટ. એટલે કે ઓલ્ડ મેન એટલે જે વડીલ હતા એ. ટીચ એટલે કે શીખવ્યું. ધ બેબી પેરોટ એટલે કે જે પોપટ હતો એના બચ્ચાને. તો પોપટના બચ્ચાને વડીલે શું શીખવ્યું હતું? બરાબર. તો ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? અહીંથી. ધ ઓલ્ડ મેન. ટીચનું થશે ટોચ. બરાબર. ટીચનું શું થશે? ટોટ. ધ ઓલ્ડ મેન એનો ફર્સ્ટ લેટર શું થઈ જશે? કેપિટલ. બરાબર. અને ટીચ છે એ ભૂતકાળનો અહીંયા પ્રશ્ન હોવાથી અહીંયા ડીડથી પ્રશ્ન પૂછાયો છે એટલે ટીચ છે એનું આપણે પાસ્ટ ટેન્સ શું થઈ જશે? ટોટ. તો ધ ઓલ્ડ મેન ટોટ ધ બેબી પેરટ. હવે શું શીખવાડ્યું હતું? તો કે ટુ બી. ટુ બી એટલે થવું. ગુડ એન્ડ કાઇન્ડ. ગુડ એટલે સારું અને કાઇન્ડ એટલે કે દયાળુ. તો પ્રશ્નનો જવાબ આવી રીતે થશે ધ ઓલ્ડ મેન
taught the baby parrot to be good and kind. અને ફર્સ્ટ લેટર શું થઈ જશે? કેપિટલ થઈ જશે. ફોર્થ ક્વેશ્ચન છે વોટ ડુ યુ લર્ન ફ્રોમ ધીસ સ્ટોરી. વોટ એટલે કે શું, ડુ યુ એટલે કે તમે, લર્ન એટલે કે શીખવું, ફ્રોમ ધીસ સ્ટોરી એટલે કે આ વાર્તામાંથી તમે શું શીખ્યા. તો કે આપણે યુથી પ્રશ્ન પૂછ્યો છે. આપણે બીજાને પ્રશ્ન પૂછીએ તો હું તમને પ્રશ્ન પૂછું કે તમે કેવા છો, તો તમે શું બોલો? અમે આવા છે. તો અહીંયા યુથી ક્વેશ્ચન પૂછ્યો છે તો આપણે જવાબ વીથી આપવાનો છે. એટલે અમે એટલે કે વી, બરાબર. વી લર્ન, બરાબર. અહીંયા જે પ્રશ્ન છે એ ભૂતકાળમાં નથી, ડુ છે. જો ડીડ હોય તો ભૂતકાળ અને ડુ હોય તો પ્રેઝન્ટ ટેન્સ. ડુ અથવા ડઝ હોય તો પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. તો યુની જગ્યાએ આપણે શું કરવાનું છે? વી. અને લર્ન છે એ સેમ ટુ સેમ રહેશે. વી લર્ન. હવે શું શીખ્યા હતા એ આપણે લખવાનું છે. તો વી લર્ન ધેટ અવર બિહેવિયર ડિપેન્ડ ઓન વોટ વી આર ટોટ. અવર બિહેવિયર એટલે આપણી જે વર્તણૂક છે, આપણી જે રીતભાત છે, બરાબર. તો એ શેના પર ડિપેન્ડ છે? ડિપેન્ડ એટલે શેના ઉપર નિર્ભર છે? તો કે ઓન વોટ વી આર ટોટ, એટલે આપણને શું શીખવામાં આવે છે, શીખવાડવામાં આવે છે, એના પર આપણે ડિપેન્ડેડ હોય છે, બરાબર. તો આપણે શું શીખ્યા કે આપણી જે રીતભાત છે એ આપણને શું શીખવાડે છે એના પર આધારિત છે. એટલે અવર બિહેવિયર ડિપેન્ડ ઓન વોટ વી આર ટોટ. ત્યાર પછી ફિફ્થ ક્વેશ્ચન છે વોટ વિલ યુ ટીચ ઇફ યુ હેવ અ પેરટ. વોટ વિલ યુ એટલે કે આ ભવિષ્યકાળનો પ્રશ્ન છે. વિલ એટલે કે ભવિષ્યમાં. વોટ વિલ યુ એટલે કે તમે શું, ટીચ એટલે કે શીખવશો, ઇફ એટલે કે જો, યુ હેવ અ પેરોટ એટલે કે તમારી પાસે પોપટ હોય તો. જો તમારી પાસે પોપટ હોય તો તમે તેને શું શીખવશો? તો કે યુથી પ્રશ્ન છે એટલે આપણે એનો જવાબ આવશે આઈથી અથવા તો વીથી, બરાબર. હવે આઈ વિલ ટીચ ધ પેરટ. આઈ વિલ આપણે પ્રશ્ન જે છે ભવિષ્યમાં આપવાનો છે. આઈ વિલ ટીચ કોને શીખવાડવાનું છે? તો કે પેરટને, બરાબર. આઈ વિલ ટીચ ધ પેરટ. હવે શું શીખવાડવાનું છે? તો કે ટુ સ્પીક કાઇન્ડલી એન્ડ હેલ્પ અધર્સ. આપણે એને દયાળુ બનાવવાના છે અને એકબીજાને મદદ કરતા હોય એવા આપણે શીખવાડવાના છે. તો આનો આન્સર શું આવશે? તમે જોયું એમ દયાળુ અને એને હેલ્પફુલ બનાવવા માટેનું છે. તો આ પ્રમાણે